આપણે લાઇનસર જ લેવું છે કે વચ્ચેથી લેવું પડે? લાઇનસર ચાલુ કરી દીધું ને? હા એક સેકન્ડ પણ. તો આજે આપણે લઈએ છીએ શ્રી કરકંડુ ચરિત્ર. ભરેસરમાં આપણે નામ સાંભળ્યું હશે. હા. કઈ ગાતા છે? જો પહેલી ગાતામાં શું કીધું? ભરેસર બાહુબલી, અભય કુમારો, ગંગા કુમારો, સિરિયોણી આવતો, તો નાગરતો એમાં એટલે સુધી નાગદત્ત સુધી બરાબર. પછી મિયા જતુલી બધો વૈરેસી નંદીસેના સિંહગરી કૈવનનો સુકુશલ પુંડરીઓ કેસી કરકંડુ. બીજી ગાથામાં આ છેલ્લું પાત્ર છે. તો આપણે બે ગાથા સુધીના જે બધા પાત્રો હતા એમાં આખી બુક આવી એમાં. આ બીજો પાર્ટ છે. હા પેલી એટલી બધી પહેલો હા. પાર્ટમાં કેટલા બધા પાત્રો થયા જો વરેસર બાહુબલી, અભય કુમાર, ગંગા સિરિયો અણીયા નાગદત્તો બરાબર. મેયર મેયજ સુલભદ્રો, વૈરેસી નંદીસેના સિંહગીરી કૈવનનો સુકુશલ પુંડરીઓ કેસી એટલે 8 2 16 ને 17 17 સ્ટોરી પહેલા પાર્ટમાં છે. હવે પહેલો પાર્ટ હું શોધી લાવીશ ગમે ત્યાંથી તો તે 17 સ્ટોરી આપણે લઈશું. આપણે આજે આ કરકંડુનું લે બરાબર. એટલે 18મું પાત્ર છે બરાબર. તો જોઈ લઈએ આમાં શું શરૂઆતમાં શું લખ્યું છે કે ત્રણેય જગતને મિથ્યા માની તત્ક્ષણ સંયમ ગ્રહણ કરનાર કરકંડુ રાજા જેવા ભવ્ય જીવો વિરલા હોય છે. ખાલી હેડિંગ માર્યું છે ત્રણેય જગતને મિથ્યા માની અને તત્ક્ષણ દીક્ષા લેનાર, સંયમ લેનાર. જેવું વૈરાગ્ય થયો એવું તરત જ દીક્ષા લે એવા કરકંડુ નામના રાજા થઈ ગયા. હવે એનું આપણે ચરિત્ર જોઈએ. એવા વિરલા રાજા થઈ ગયા. શ્રી વાસુપૂજ્ય સ્વામીના જૈન મંદિરથી શોભતી એવી ચંપાપુરી નામે નગરીમાં શરૂઆત કરી કાંઈ દધિવાહન નામે રાજા રાજ્ય કરતો હતો અને ચેડા રાજાની પુત્રી પદ્માવતી તેની રાણી હતી. એકદા તેણીને ગર્ભ વખતે એવો દોહદ થયો. કોને? પદ્માવતીનો. એમને ગર્ભ વખતે એવો દોહદ થયો. દોહદ એટલે શું કહું? એવી ઈચ્છા થાય ત્યારે ગર્ભમાં બાળક આવે, બાળકના પ્રભાવથી માતાને એવી ઈચ્છા થાય એને દોહલો કહેવાય. આપણે ગુજરાતીમાં દોહલો કહીએ. દોરો તો આમાં દોહદ શબ્દ તો એને એવો દોહદ થયો કે હું હસ્તી ઉપર બેસી અને રાજા પાસે છત્ર ધરાવું. રાજા મારું છત્ર ધરે, હું હાથી પર બેસું અને રાજા મારું છત્ર ધરે એવો એમને ભાવ થયો. તથા રાજાનો વેશ પહેર્યું. હા, સપનામાં નહીં, જે રાણીને આ ગર્ભ રહ્યો ને. ચંપાપુરી નગરીમાં દધિવાહન નામે રાજા રાજ્ય કરતો હતો અને ચેડા રાજાની પુત્રી પદ્માવતી એ એમની પત્ની હતી. ચેડા રાજાએ એમની દીકરી દધિવાહન રાજાને આપે બરાબર. તો દધિવાહન રાજાની પત્ની હતી પદ્માવતી. એ પદ્માવતી રાણીને એક વખત ગર્ભ રહ્યો. ગર્ભ રહ્યો એટલે એને દોહદ ઉત્પન્ન થયો. દોહદમાં એવી ઈચ્છા થઈ, ગર્ભના પ્રભાવે આ બધા દોહદ થાય.